ભારત સરકારની જાહેરાત પછી ગુજરાત બોર્ડ પર સીઝ ફાયર, જામનગર, કચ્છ, વાવ અને સુઈ ગામના ગામોમાં બ્લેકઆઉટ રદ થયા. ગુજરાતીઓએ ભૂતકાળ જેવું જ ખમીર બતાવ્યું છે. પૂર્વ સીએમ વિજય રૂપાણીએ કહ્યું, હજુ ઓપરેશન સિંદૂર ચાલુ, જંગ થાય તો જય હિન્દ અને ભારત વિજયના લક્ષ્ય સાથે આગળ વધવાનું છે. પાકિસ્તાને 3 કલાકમાં સીઝ ફાયરનો ભંગ કર્યો. જમ્મુ કાશ્મીરમાં ગોળીબાર, તોપમારો અને ડ્રોન હુમલા. પાકિસ્તાનની ગોળીબારમાં બીએસએફ જવાન શહીદ, 7 ઘાયલ. ટ્રમ્પે યુદ્ધ વિરામ અંગે ટ્વીટ કર્યું હતું. અગાઉ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક્સ પર પોસ્ટ કરી હતી. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકાની મધ્યસ્થી હેઠળ ગઈકાલે રાતે લાંબી ચર્ચા પછી મને જણાવતા આનંદ થાય છે કે ભારત અને પાકિસ્તાન તાત્કાલિક અને સંપૂર્ણપણે હુમલાઓ બંધ કરવા સંમત થયા છે. હું બંને દેશોને કોમન સેન્સ અને સમજદારીભર્યો નિર્ણય લેવા બદલ અભિનંદન આપું છું. પાકિસ્તાનનો દાવો, ભારતે યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યું. સેનાએ પેશાવરમાં ભારતીય ડ્રોનને તોડી પાડ્યું. પીએમ શાહબાઝે ટ્રમ્પનો આભાર માન્યો. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ બંધ થવાના એંધાણ જોવા મળી રહ્યા છે. મળતા અહેવાલો મુજબ યુક્રેન કોઈપણ શરત વગર 30 દિવસનું યુદ્ધ વિરામ કરવા માટે માની ગયું છે. યુક્રેનના વિદેશ મંત્રીએ કહ્યું કે સોમવારથી યુદ્ધ વિરામ શરૂ થશે. ભારત બાદ અફઘાનિસ્તાને પણ કર્યો પાકિસ્તાનનો પર્દાફાશ. મિસાઇલ હુમલાના દાવાની પોલ ખોલી. વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પરથી એસએમસીએ કુલર અને કપડાના જથ્થાની યાર્ડમાં દારૂનો જથ્થો ભરેલ અલ્પુસિંધીનું કન્ટેનર ઝડપી પાડ્યું. ગિલ, પંત કે રાહુલ નહીં પણ આ દિગ્ગજ હોવો જોઈએ ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં કેપ્ટન, કુંબલેની ભલામણ. તુર્કી કે અઝરબૈજાનમાં નહીં કરું કોન્સર્ટ. ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે સિંગરે સોગંદ લીધા. કોપીરાઇટની તકરાર થતાં હાઉસફુલ 5નું ટીઝર ડિલીટ કરાયું. સોનામાં ઝડપી ઘટાડો, 2 દિવસમાં ₹1100 તૂટ્યા. જોકે ચાંદી ફરી ઉચકાય. દોસ્તો, આ તમને ન્યૂઝ વધારે ને વધારે પસંદ પડ્યા હોય તો આ વિડીયોને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને વધારે ને વધારે શેર કરો. મળીએ નવા વિડીયોમાં.